જય માતાજી છે ભોળાનાથ લહેરાન દાદા હવનું સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. તો આપણે જો અત્યારમાં સિરાવીને તૈયાર થઈ ગયા છે કેમ કે અત્યારમાં કંઈ નાવાનું હોય નહીં, મોડાથી નાવાનું હોય. તો અત્યારમાં જો સુરત દાદા દેખાતા નથી કેમ કે વાદળા છે. સુરત દાદા ત્યારના ઉગી ગયા પણ દેખાતા નથી. અને જો ઢોરને એણે નાખી દીધી છે. અને અત્યારમાં પક્ષી હોય તે છેણે ખાવા આવી ગયા છે. તો મસ્ત અવાજ આવે છે અને એકદમ ઠંડો પવન છે. અને આપણે દીદી જાગી ગઈ છે. આજે છે રાંધણ છઠ એટલે કે બધાને હાથે માઠેનું રાંધવાનું હોય. તો આપણે તે રાંધવાનું પણ મોડાથી રાંધવાનું શરૂ કરવાનું છે. અત્યારમાં તો હજી બધી ખરીદી કરવા જવાનું છે. આ બાજુ સકલા મીંડા સણ ખાવા શેતન ભૌતિક તો અત્યારમાં લેસન લઈને બેસી ગયા હતા કેમ કે હાથે માઠેની રજા હોય એટલે લેસન કરવું પડે. તો જો શેતન તો લેસન કરે છે ને ભૌતિક અમારે થઈ ગયો તૈયાર કેમ કે આજ છે સેટ. તો જો આ બસ શેતન મને લેસન કરવા તાર ચોપડો લેવાનો પછી લેસન કરવાનું. તમારે ભૌતિકને કાંક ને કાંક બાનું હોય જ લેસન તો કંઈ કરવાનું ન હોય. શેતન શું લખે છે? તો સોનો ઘડિયો શેતન લખે છે ને આ બાજુ દીદીને રાખે છે ને પપ્પા કેમ કે આજ જો અત્યારમાં તેડીને દઈ ગયા નહીં દીદી. જય માતાજી, જય લેરાનાથ. તો અત્યારમાં ફર્સ્ટ ક્લાસ નાન તૈયાર થઈ ગયા છે. આપણે અત્યારમાં ઢીંગલીને રમાડવા બેઠા છીએ. હે ઢીંગલી એલાન રોવાની તૈયારી છે. તો આજે છે રાંધણ છઠ એટલે કે સાતમ આઠમ આવી ગઈ છે અને કાલે છે સાતમ, પરમ દિવસે આઠમ. એટલે આજે છઠ છે એટલે આપણે ગામમાં જવાનું છે. જે કાંઈ વસ્તુ લાવવાની હોય એ લઈ આવી દઈએ અત્યારમાં એટલે રાંધવાનું કામ ચાલુ થઈ જાય. ચાલો ગામમાં આપણે આવી ગયા છીએ અને આપણને જૂના મિત્ર મળી ગયો આપણો. જો કે અમે 3 વર્ષ બે હારે કોલેજ કરી છે અને અમારી બર્થ ડેટ એક છે એટલે કે જન્મ તારીખ 23 જૂન. બેની એક હારે જન્મદિવસ આવે છે. હાલો આપણે ગામમાંથી બધું લઈને આવી ગયા છીએ એટલે હવે જે કાંઈ રાંધવાનું હોય તૈયાર થઈ જાય. તો જો આપણે નાહીને મસ્ત તૈયાર થઈ ગયા છે કેમ કે બધું છઠનું લઈ આવ્યા છે એટલે રાંધવાનું છે. તો આપણે તે રાંધવાનું બધું તૈયારી કરી દેવી કેમ કે આ છઠ છે એટલે આજ બધું કાલનું રાંધી નાખવાનું હોય. અને બેનની આવ્યા થાય તેમ કરવા એટલે બધું છઠનું વસ્તુ લઈ આવ્યા છે પણ આપણે હજી રાંધવાનું શરૂ નથી કર્યું કેમ કે બપોર ઢુકડા કરવી હજી તો ગામમાં બધા જવાના છે અને આપણે રાંધવાનું છે. આજ પહેલી વખત હમણાંથી તો જો કે રસોઈ કરી જ નથી. તો આજ આપણે મુહૂર્ત કરીશું છઠના દી. તો બધી સામગ્રી લઈ આવ્યા છે મમરા ને એવું બધું ચેવડો ને એવું બધું બનાવી નાખવી ને પછી થોડુંક બપોર પછી રાંધીશું કેમ કે શાક રોટલી ને એવું બધું કાંઈ અત્યારમાં રંધાય નહીં. ઢેબરા ને એવું બધું બપોર પછી રાંધવાનું હોય. તો અત્યારે આપણે થોડુંક રાંધવાનું શરૂ કરી દેવી. તો આપણે મમરાના લાડવા બનાવી છે. જો ગોળ નાખી દીધું છે. સાવણી આવી જાય પછી આપણે મમરા નાખી દેવી એટલે મસ્ત કડકડા થઈ જાય. તો આ બધો ગળ તો આવા માંડ્યો છે. આજ પહેલી વખત ચૂલાઈ બેઠી તો હમણાંથી તો કાંઈ ચૂલાઈ બેઠી નથી. આજ આપણે મુહૂર્ત કર્યું છે સાઈઠનું આજ મુહૂર્ત કર્યું છે. હમણાંથી તો હું કાંઈ ચૂલાઈ બેઠી નથી રાંધવાનું એવું હોય નહીં એટલે આપણે આજ બેઠા છીએ મમરાના લાડવા બનાવી છે. જો આપણે ગળ આવી ગયો તો મમરા નાખી જતા તો લાડવા વાળી નાખી ફટાફટ કેમ કે પછી આ થોડી વાર લાગે એટલે વળે નહીં લાડવા. તો આપણે ગરમા ગરમ લાડવા વાળ નાખવી તો મસ્ત ગોળ લાડવા કરીને ઠરી જાય પછી કાંઈ લાડવો ન વળે એટલે ગરમા ગરમ લાડવા વાળવા પડે. થઈ ગયા છે આપણે ગળ ને બધું માપે જ થયું હતું તો ગરમ છે હજી પણ આ ગરમા ગરમ જ લાડવા વાળવા પડે. આપણે લાડવા તૈયાર થઈ ગયા છે આપણામાં ભરી દેવી. હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે. એક જ ધારો મીંડો છે. આવો હવે લેવા ધારો થઈ ગઈ. આ બાજુ ઢેબરા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. પૂરી મળ્યા રણમાં આપણે તીખા ને ઢેબરા કરવાના છે કેમ કે વણી નાખી તો ચૂલે જઈને કરવાના ખાલી થાય એટલે આપણે વણવા મીંડ્યા છે. તો બા સેવદલ બનાવવા માંડ્યા છે. તો સાવણી લે ખાલી ઘાસ તો બધું ચૂલે જ રાંધ્યું કેમ કે જાજુ રાંધવાનું હોય એટલે ચૂલે હટ થઈ જાય. ગેસ ઉપર કાંઈ બનાવ્યું જ નથી બધું ચૂલે જ બનાવવાનું છે.
તો જો લાલ કલર નાખ્યો એટલે કેમ કે લાલ સેવદળ બને. બીજા હોતનો કલર આલે લીલા ને એવા, પણ આપણે લાલ નાખ્યું છે તો ભડકું નાખી દેવાનું. તો જો સેવદળ બનાવવાનું કામ ચાલુ છે, કલર વાળા સેવદળ બનાવે છે. તો એક નાસ્તો આપણે એમાં બનાવી નાખવાનો. તો 2-3 આપણે તૈયાર થઈ ગયા છે. આમાં આપણે બટકા પાડી નાખ્યા છે, આમાં પાડવાનું બાકી છે કેમ કે ઠેર્યું નથી. ચાલો અત્યારે આપણે જવાનું છે બાબરા, કારણ કે મોબાઈલ 5G લીધો છે તો સિમ કાર્ડ પણ 5G કરાવવું પડશે. તો હવે બાબરા ફટાફટ જવા દેવી. તો મિત્રો બાબરામાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો કેટલો વરસાદ પડે છે અત્યારે, બજારમાં પાણી હાલતા થઈ ગયા ખરેખરના. તો જો આપણે બીજું બધું રસોઈ બનાવી નાખી છે અને ઢેબરા તળવાનું કામ ચાલુ કરી દીધું છે. આ બાજુ જો આટલા તળાઈ હોતા ગયા છે અને હવે તીખા ઢેબરા અને શક્કરપારા તળવાનું બાકી છે. તો જો અહીંયા તળવાનું કામ ચાલુ છે. તો આ તો બધું ચૂલે જ બનાવવાનું છે. તો જો ઢેબરા તળાય છે કેમ કે આ ઝાઝુ રાંધવાનું હોય એટલે ગેસ ઉપર ધીમો ધીમો ગેસ થાય એટલે એમાં કાંઈ રાંધવાનું ન હોય ને ત્યાં થાકી જાય ઊભા ઊભા રાંધવાનું હોય એટલે. તો આ તો બધું ચૂલે એમને ચૂલાની રસોઈ મીઠી લાગે. તો આ બધું ચૂલે જ આપણે રાંધવાનું છે. તો મસ્ત ઢેબરા બનાવી નાખ્યા. આ તીખા છે ને ગળા તો શું તળાઈ હોતા ને ગયા છે અને શક્કરપારા તળવાના બાકી છે કેમ કે બીજું બધું રંધાઈ ગયું છે. આટલું જ બાકી છે તળાઈ જાય એટલે પછી ખાલી શાક બનાવવાનું બાકી છે. એ રીતે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. ભીંડો સુધારી નાખ્યો છે, શાક બનાવી નાખવાનું એટલે કાલે આખો દિવસ પછી રાંધવાનું ન હોય, કાલે હાથેમ હોય એટલે. તો હાલો ફટાફટ તળે છે, તળી નાખે પછી બધું આમ ડબરામાં ભરી દઈએ એટલે કેમ કે હવાઈ ન થાય.